લે આ તો મારી દીકરીનો ફોન લાગે છે. હાલો, હા બેટા શું કરશો? હા જો હું બેઠી છું. હા બોલ. હા મમ્મી મજામાં છું હો. હા પણ મમ્મી મારે તમને છે ને એક વાત કહેવી હતી. હા બોલ ને બેટા શું કેવું તું તારે? શું વાત કહેતી હતી તું? હા મમ્મી હું એમ કહેતી હતી કે હા કાલે છે ને મારા હાહુ બહુ ટકટક કરતા હતા ને પછી મેં તો એને કહી દીધું કે મારે નોખું થઈ જવું, મારે ભેગું નથી રહેવું, હું નહીં રોકે. હા તે એવું કીધું તારા હાહુ ને બેટા તે પછી તારા હાહુ શું બોલ્યા? પછી ઈ શું બોલે? કાંઈ ન બોલ્યા. હા બેટા મારે છે ને તને એક વાત પૂછવી છે, તું પેલા મને વાતનો જવાબ દે. હા પૂછો ને મમ્મી. બેટા આ તું જે વાત કરશો એવું તારા ભાઈ ભાભી મારી હારે કરે તો તને કેવું લાગે? પણ મમ્મી ભાઈ ભાભી તમારે હારે એવું કરે ઈ થોડું સારું કહેવાય, એને એવું થોડું કરાય તો તમે એકલા ન થઈ જાવ. એવું ન કરાય હો, ઈ ખોટું કહેવાય. હા બેટા આ જો તું તારા હાહુ હાહરા હારે જે કરશો ને એવું ન કરાય. તારા સાસુ સસરા છે ને ઈ જ તારા હાસા મા બાપ છે. એને કેવું દુઃખ લાગે તમે આવું કરો તો. એને કેટલી આશા હોય છોકરા મોટા થાય, દીકરાની વહુ આવશે, ઘરમાં કેટલા હરખથી રહેવું બધા, અને પછી દીકરાની વહુ આવીને આવું ઘરમાં કરે ઈ એને સારું ન લાગે. તારે એની હારે કોઈ દી એવું કરવાનું ન વિચારાય. મમ્મી ઈ વાત તમારી હાચી હો. તો છે ને બેટા હવે તને ક્યારે તારા સાસુ સસરાથી અલગ થવાનો વિચાર આવે ને તો પેલા તું એમ વિચારજે કે મારો ભાઈ અને ભાભી મારા મમ્મી પપ્પાથી અલગ થઈ જાય તો મને કેટલું દુઃખ લાગે છે, તો અમે મારા સાસુ સસરાથી અલગ થઈ જાય ને તો એને એટલું જ દુઃખ લાગે. એટલે મારે કોઈ દી આવું પગલું ન ભરાય. એટલું તું પેલા વિચાર કરી લેજે એટલે તને કોઈ દી એવો નબળો વિચાર નહીં આવે. સારું મમ્મી મારી ભૂલ થઈ ગઈ, હવે હું ક્યારેય આવું નહીં કરું અને મારા હાહુ જે કહે ને બધું સાંભળી લે અને હું ઘરમાં બધાની હારે હળી મળીને રહે. અને હવે હું આવો કોઈ દી વિચાર નહીં કરું. દરેક માએ પોતાની દીકરીને આવી શિખામણ આપવી જોઈએ.